ભુજ ખાતે આવેલી ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા આજથી એક અત્યંત મહત્વપૂર્ણ અને 6 દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કાર્યશાળાનો પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના વિશેષ સહયોગથી આયોજિત આ કાર્યશાળાનો મુખ્ય વિષય એડવાન્સ્ડ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન રાખવામાં આવ્યો છે. આજના પ્રથમ દિવસે યુનિવર્સિટીના કૃષ્ણ ભવન ખાતે આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝના પ્રમોટર પરિણીતા જવાહર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર મોહન પટેલ અને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડોક્ટર તેજલ શેઠ પણ વિશેષ રૂપે હાજર રહ્યા હતા. આ કાર્યશાળાની વિશેષતા એ છે કે તેમાં જાપાન, જર્મની, અમેરિકા અને સ્વિટ્ઝરલેન્ડ જેવી વિદેશી ધરતીની અગ્રણી કંપનીઓના ટેકનિકલ નિષ્ણાતો સહભાગી થયા છે. આગામી 24 જાન્યુઆરી સુધી ચાલનારા આ શૈક્ષણિક યજ્ઞમાં સંશોધકોને આધુનિક વૈજ્ઞાનિક સાધનોની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં 30 વર્ષથી વધુ અનુભવ ધરાવતા નિષ્ણાંતો વિદ્યાર્થીઓને સાધનોના સંચાલન અને ડેટા અર્થઘટન અંગે માર્ગદર્શન પૂરું પાડશે. ખાસ કરીને એમએસસી અને પીએચડી કરી રહેલા વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટી મેમ્બર્સ માટે આ કાર્યશાળા સંશોધન ક્ષેત્રે નવી દિશાઓ ખોલનારી સાબિત થશે. આ કાર્યક્રમમાં આઈઆઈટી, બનારસ હિન્દુ યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમજ એગ્રોસેલ અને આશાપુરા જેવા અગ્રણી ઉદ્યોગ ગ્રહોના પ્રતિનિધિઓ જોડાયા છે. રસાયણશાસ્ત્ર વિભાગના વડા ડોક્ટર જતીન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ અને વર્કશોપના કોઓર્ડિનેટર ડોક્ટર વિજયકુમાર રામની આગેવાનીમાં યુનિવર્સિટીની ટીમ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહી છે. આપણે 6 દિવસ માટે એક નેશનલ વર્કશોપનું આયોજન કરેલ છે કે જેમાં દેશની જે ખ્યાતનામ કંપની અને વિદેશમાં પણ જેનું સારું નામ છે એ બધી જ કંપનીઓના એક્સપર્ટ્સ જે 20 વર્ષ 30 વર્ષ જેટલા અનુભવી છે એ બધા લોકો અહીં આગળ આવશે અને વર્લ્ડના જે બેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ ઇન્સ્ટ્રુમેન્ટની થિયરી અને પ્રેક્ટિકલ નોલેજ આપશે અને આમાં આપણા દેશમાંથી 30 અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડસ્ટ્રીમાંથી પાર્ટિસિપન્ટ્સ આવેલા છે. એ બધાને થિયરી અને પ્રેક્ટિકલનું નોલેજ આપશે. આપણે 6 દિવસ આ વર્કશોપનું આયોજન કરેલું છે એટલે મતલબ કે આખું વીક આ વર્કશોપ ચાલશે. એમાં પેરેલલી થિયરી અને પ્રેક્ટિકલ સેશન ચાલશે. ખાસ હેતુ આ વર્કશોપનું આયોજન કરવાનો એ છે કે જે એમએસસી અને પીએચડી કરેલા વિદ્યાર્થીઓ છે તો જે ફેકલ્ટી મેમ્બર જેને ઇન્સ્ટ્રુમેન્ટ્સનું નોલેજ હશે તો ખૂબ સારું રિસર્ચ વર્ક કરી શકશે. તો એના માટે ઇન્સ્ટ્રુમેન્ટનું નોલેજ અને કઈ કઈ જગ્યાએ એપ્લાય થઈ શકે એનું નોલેજ હોવું જરૂરી છે. તો આખા દેશમાં ફરતા એન્જિનિયર અને બધા એક્સપર્ટ્સ એ આપણા પાર્ટિસિપન્ટ્સને એની માહિતી આપશે.